હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કલસરિયાના પરિવારે 15મી ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરની 2 પંજાબી સબ્જી મંગાવી હતી અને આ ભોજન લીધા બાદ પરિવારના તમામ 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેના કારણે તેમને સદવિચાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન મોડી રાત્રે 5 વર્ષની માસૂમ બાળકી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા પિતા અને 2 બહેનોની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। તંત્રએ આજે રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને રેસ્ટોરન્ટને સીલ કરીને બંધ કરી દીધું છે। દીકરીના બાપા એડમિટ છે, દીકરીની વાઈફ એડમિટ છે, 2 દીકરીઓ બીજું એડમિટ છે, પણ અત્યારે એને નોર્મલ છે। અમારા હાથમાંથી આ એક કેસ અમારે વસકી ગયો છે। શનિવારે રાતે લમસમ તમને ટાઈમ કહી શકું છું કે 7:30 થી 8ના ટાઈમમાં અહીંયા ગૂગલ પે પૈસા કરેલા છે, બરાબર છે। અને જે ભાઈ છે એ જ પોતે લેવા આવી છે, તો કદાચ સીસીટીવી કેમેરા હશે તો અહીંયા તમે ફૂટેજ ચેક કરી શકો છો, બરાબર છે। પછી મનસુખભાઈ છે, મનસુખભાઈ મારી સાથે જ છે, સવારના હું અહીંયા આવ્યો છું, બરાબર છે। પછી ત્યાર પછી માનો કે 4 વાગ્યે તકલીફ થઈ, સાંજે આપણે ભોજન લીધું હોય, સબ્જી અહીંથી લઈ ગયા છીએ પાર્સલ, બરાબર છે। સાંજે જમીન આપણે સૂઈ ગયા હોઈએ નોર્મલી 12 વાગ્યે, 4 વાગ્યે દીકરીને તકલીફ થઈ, દીકરીના પપ્પાને તકલીફ થઈ, સબ્જી અહીંયાથી લઈ ગયા છે એવું એ લોકોનું કહેવાનું છે, બરાબર છે। મેં હજી કોઈ તત્પર કરી નથી કે ભાઈ અહીંયાથી લઈ ગયા છે કે શું છે, પણ એ લોકોનું કહેવાનું છે, એટલે અહીંયાથી અમારા એરિયાના હોય એટલે અહીંયાથી લઈ ગયા હોય એવું આપણે માની શકીએ છીએ, એમાં હું ના નથી કહી શકતો। અને પણ જે તે સમયે જે શનિવારની રાત છે, પણ એ સમયે અમારો વેપારનો દિવસ હોય, પણ અત્યાર સુધી એવી કોઈ કમ્પ્લેન અમને જણાણી નથી કે ભાઈ આવું હોય। સુરતના શીતલ રેસ્ટોરન્ટમાંથી જે પ્રકારેનો ખાવાનો ઓર્ડર જમવાનું કર્યું હતું અને સબ્જી મંગાવ્યા બાદ પરિવારને જે ફૂડ પોઈઝન થયું હતું, ત્યારે અત્યારે જે પ્રકારે જોઈ શકે છે તે પ્રકારેની કાર્યવાહી, એટલે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે, કારણ કે એક બાળકીનું પણ જે મોત છે તે નીપજ્યું હતું। ત્યારે આ રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો, એટલે મહાનગરપાલિકાના અધિકારી સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે કેવા પ્રકારની જે કાર્યવાહી શીતલ રેસ્ટોરન્ટ સામે? હું ફૂડ સેફ્ટી ઓફિસર સેજલ વ્યાસ। અમને ફૂડ પોઈઝનિંગની જાણ થતાં અમારી ટીમ તરત જ અહીંયા શીતલ રેસ્ટોરન્ટ ઈશ્વર કૃપા રોડ પર આવી પહોંચી છે અને અહીં સેમ્પલ લઈને રેસ્ટોરન્ટ બંધ કરાવવાની કામગીરી કરવામાં આવી છે। કેટલી ગંભીર ઘટના કે ફૂડ પોઈઝન થયું અને એમાં એક બાળકીનું પણ મોત થયું છે? અહીં આવીને અમને જાણ મળી છે કે એક બાળકીનું પણ મોત થયું છે, એટલે અહીંયા હવે તાત્કાલિક ધોરણે એક્શન લઈ લીધા છે। એક્શન લઈને હવે ક્યાં સુધી આ રેસ્ટોરન્ટને બંધ રાખવામાં આવશે? એ અમારી જે એક્ટ મુજબની જે કામગીરી હશે તે રીતની કરવામાં આવશે અને તે રીતે એક્શન લેવામાં આવશે। ચોક્કસથી તો મહાનગરપાલિકાનું તંત્ર છે તે હરકતમાં છે, અને જે રીતે શીતલ રેસ્ટોરન્ટમાં જે પ્રકારેની ફૂડ પોઈઝનની જે ઘટના હતી અને તેને લઈને એક બાળકીનું મોત નીપજ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં છે, અને બીજી તરફ શીતલ રેસ્ટોરન્ટ છે તેમને અત્યારે જે પ્રકારની તમામ જે છે તે બંધ કરવાની જે કામગીરી, અને ખાસ કરીને અલગ અલગ જે સેમ્પલો છે તે આ રસોડામાંથી લઈ રહ્યા છે અને કામગીરી છે તે પોતાની કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે ફૂડ પોઈઝનની ઘટનાએ લઈને જે એક બાળકી છે તેમનું જ્યારે મોત નીપજ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, અને આ પ્રમાણે જોઈ શકીએ તેવા દ્રશ્યો, એટલે કે જે શીતલ રેસ્ટોરન્ટમાંથી જે જમવાનું ઓર્ડર કર્યું હતું અને ત્યારબાદ જે રીતનું ફૂડ પોઈઝનની જે અસર થઈ હતી, ત્યારે આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે, અને હાલ જે રીતના જોઈ શકીએ છીએ તેવા અત્યારે રેસ્ટોરન્ટ છે તે બંધ કરવાની કામગીરી છે તે આરંભી દીધી છે। ત્યારે મહત્ત્વની વાત છે કે એક બાળકીનું પણ મોત ચૂક્યું છે અને કેટલાક તેમના પરિવારજનોની હાલત પણ ગંભીર માનવામાં આવી રહી છે। ત્યારે હાલ શીતલ રેસ્ટોરન્ટને છે તે બંધ કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।